વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પ્રકરણ નંબર 8 ગતિનો અભ્યાસ કર્યો હતો। એની અંદર ગતિની અંદર એટલે કે સૂર્યપથ પર ગતિની અંદર આપણે તેના સ્થાન એટલે કે સ્થાનાંતર, અંતર, વેગ, ઝડપ, પ્રવેગ વિશે માહિતી મેળવી હતી અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, કોને કહેવાય? નિયમિત ગતિ કોને કહેવાશે? તો નિયમિત ગતિ કોને કહીશું કે એક સરખા સમયની અંદર કેવું અંતર કાપે? એક સરખું અંતર કાપે અને એક સરખા સમય જો કાપે તો એને શું કહેવાશે? નિયમિત ગતિ કહેવાશે। અને એક સરખા સમયની અંદર એક સરખું અંતર કાપે નહીં તો તેને શું કહેવાશે? અનિયમિત। કેવી ગતિ કહેવાશે? અનિયમિત ગતિ કહે છે। તો આપણે વિશે ચર્ચા કરી ચૂક્યા હતા, પરંતુ આપણા માટે પ્રશ્ન ત્યાં થાય છે કે સાહેબ ગતિ થશે કઈ રીતે? મારી પાસે કોઈ વસ્તુ છે, કોઈ દડો છે અથવા કોઈ ટેબલ છે, મારે એને ખસેડવું, શું કરવું છે? ખસેડવું છે। અથવા મારી પાસે ટ્રોલી છે, નથી આપણે મોલની અંદર જતા, કારણ કે આપણે પાપરમાં હેપી મોલ છે, બરાબર? તો આપણે હેપી મોલમાં જતા હોય તો બરાબર, તો ત્યાં એક ટ્રોલી આવે છે વસ્તુ અહીંથી એમ લઈ જવા માટે। તો એ ટ્રોલી જે છે, કઈ પણ વસ્તુ છે, શું એમને ગતિ કરશે ખરી? ના, ગતિ કરશે નહીં। જો તમારી પાસે કોઈ તમારો મિત્ર છે, મિત્રને ગતિ કરાય તમે શું કરશો? ધક્કો, શું મારશો એના ઉપર? ધક્કો મારશો। અથવા કોઈ ટેબલ છે, ટેબલને ખસેડવું, શું કરવું પડશે? ધક્કો મારવો પડશે। એ ધક્કો જે છે, ધક્કાને કહેવાય છે બળ। શું કહેવાય છે? બળ। અને આપણે એ બળની શું કરવાની? માહિતી શું લેવાની છે? માહિતી લેવાની છે। તો આ ચેપ્ટરનું નામ શું છે? બળ તથા ગતિના નિયમો। શું કહેવાશે? બળ તથા ગતિના નિયમો। આપણે ગતિ વિશે ભણી ચૂક્યા, પરંતુ ગતિ થવાની કારણ શું, ગતિ કઈ રીતે થાય છે, એના વિશે માહિતી આપણે આમાં લેવાનું છે। તો આપણે સિમ્પલ વસ્તુ સમજ્યા કે જો કોઈ પદાર્થને આપણે ગતિ શું કરાવી હોય, ગતિ કરાવી તો એના પર શું લગાડવું પડશે? બળ। શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે। કેમ? એક પ્રકારનો ધક્કો મારવો પડશે। પણ આની માહિતી કોને આપી, કઈ રીતે આની શરૂઆત થઈ? તો આના માટે જોવા જઈએ તો, થોડો અંશ જોવા જઈએ તો ક્યાંથી એનું ઉદ્ભવે છે, ક્યાંથી એની શરૂઆત થાય છે। તો આ માટે થોડી વસ્તુની ચર્ચા આપણે કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ગતિની માહિતી આપનાર વૈજ્ઞાનિક પહેલો હતો કે સામાન્ય માહિતી, એ જેની માહિતી ખોટી હતી પણ નામ આપે છે એરિસ્ટોટલ। કોણ છે? એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક। એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે શરૂઆતમાં એક માહિતી આપી કે જો પદાર્થનું દળ શું હોય, પદાર્થનું દળ વધુ હોય, કેવું હોય? વધુ હોય તો એ વધુ ઝડપથી ગતિ કરે। કેવી કરે? વધુ। કારણ કે આ પદાર્થ છે ઉપર ગયો, કેવો આવશે? નીચે। તો આવું કહેવાય કે જો પદાર્થનું દળ વધારે હોય તો પદાર્થ શું કરે છે? એટલે કે ભારે હોય તેમ ગતિ કેવી હોય છે? વધુ હોય છે। તો આવી માન્યતાઓ એવી હતી એરિસ્ટોટલની કે આ બધી માન્યતાઓ કેવી હતી? ખોટી। કેવી હતી? ખોટી। આવી માન્યતાઓ બિલકુલ સાચી હતી નહીં। પરંતુ એક બીજું ઉદાહરણ લેવામાં આવ્યું કે એક દડો હતો। શું હતો? દડો હતો। દડાને ધીમેથી શું મારી? લાત। શું મારી? લાત। એટલે કે પાટું આપણે કહીએ કે સામાન્ય ભાગમાં શું મારીએ? એને ધક્કો મારીએ। તો દડાને ધક્કો મારી તો એને ગતિ કરી। શું કરે છે? ગતિ કરે છે। પણ ગતિ કર્યા બાદ દડો એક જગ્યાએથી રોકાઈ ગયો। શું થયું છે? રોકાઈ ગયો। તો પાછો પ્રશ્ન થયો કે દડો રોકાઈ કેમ ગયો? મેં દડાને શું માર્યો? તો ધક્કો માર્યો, તો દડાએ ગતિ શું રાખવી પડે? ચાલુ રાખવી પડે। એટલે કે જમીન પર રાખેલ કોઈ પણ પદાર્થ જે છે એને તમે ધીમેથી ટક્કર મારો કે ઠોકર મારો તો તે થોડી વાર શું રહે? ગતિશીલ। શું રહે છે? ગતિશીલ। પણ હંમેશા ગતિશીલ એટલે કે ગતિ કરતો રહેતો નથી। એટલા માટે એક વસ્તુ આવ્યું કે અને જો કોઈ પદાર્થ સ્થિર છે, શું છે? સ્થિર છે, અને એના પર ધક્કો મારીએ નહીં કે કંઈ બળ લગાવીએ નહીં તો પદાર્થ ગતિ કરશે ખરી? તો પદાર્થ ગતિ કરતો નથી। તો આ વસ્તુની માહિતી પર થોડું જોવા જઈએ। શું કહેવાય છે કે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ, એરિસ્ટોટલ નહીં પરંતુ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ પર બળ લાગે। શું લાગે? બળ લાગે તો તે ગતિ કરે છે અને બળ ન લાગે તો તે કેવો રહે છે? સ્થિર। કેવો રહે છે? સ્થિર રહે છે। અને બીજો મુદ્દો એવો મળ્યો કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે
પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે તેના પર સતત એટલે કે કન્ટિન્યુઅસલી સતત બાહ્ય બળ લગાડવું પડે છે. એટલે કે કોઈ દડો છે, તમે ફૂટબોલની મેચ જોઈ હશે કે ક્રિકેટની મેચ જોઈ હશે, બરાબર? એમાં જ્યારે ગતિ ચાલુ રખાવવી હોય તો એના પર શું લગાડવું પડે? બળ. શું લગાડવું પડે છે? બળ લગાડવું છે. બોલર આમ કરીને એમ દડો મારે તો એને શું લગાડ્યું? બળ. શું લગાડે છે? એક પ્રકારનો ધક્કો માર્યો તો બળ લગાડ્યું. અને બેટ્સમેન શું કરે? બેટ દ્વારા મારે એ પણ શું લગાડે છે? બળ લગાડે છે. ફૂટબોલમાં તમે જોયું હશે કે બધા જે ખેલાડીઓ હોય દડા શું હોય છે? પગ દ્વારા શું કરતા હોય છે? આગળ ઠેલવે. શું કરે છે? આગળ ઠેલવતા હોય છે. તો એ બધી કન્ડિશન જે હોય છે એના પર સતત શું લાગે છે? બળ. તો કોઈ પદાર્થને સ્થિર હોય તો ગતિ કરવા માટે શું લગાડવું પડે? બળ લગાડવું પડે. અને જો ગતિ જો સ્થિર હોય અને જો બળ ન લગાડે શું થશે? તો કેવું થઈ જશે? અહીંયા કને સ્થિર. કેવો રહે છે? સ્થિરનો સ્થિર. અને ગતિ કરતા પદાર્થને સ્થિર કરવા માટે ગતિની વિરુદ્ધ, કઈ બાજુમાં? ગતિની વિરુદ્ધ શું લગાડવું પડે? બળ. શું લગાડવું પડે છે? બળ લગાડવું પડે છે. તો સિમ્પલ માહિતી શું થાય? બળ છે શું? આપણા માટે પ્રશ્ન થાય. શું થાય? બળ છે શું? બળની માહિતી શું આપી શકાય? તો આના માહિતી આપનાર વૈજ્ઞાનિકો છે ગેલિલિયો અને આઇઝેક ન્યૂટન. શું છે? આઇઝેક ન્યૂટન. ગેલિલિયો ગેલિલી એનું નામ છે, આખું નામ શું છે? ગેલિલિયો ગેલિલી. અને વૈજ્ઞાનિકનું બીજું નામ શું છે? આઇઝેક ન્યૂટન. આપણે તે ન્યૂટન કરતા હોય છે, બરાબર? તેમણે શું માહિતી આપી? તો જોવા જઈએ તો સદીઓથી ગતિ અને તેના કારણોએ વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓ એટલે કે જાણકારી મેળવે એમને મૂંઝવણમાં રાખે. શું રાખેલા હતા? મૂંઝવણમાં રાખેલા હતા. અત્યારે છે નહીં. જમીન પર કોઈ દડો રાખેલો હોય તો તેને ઠોકર મારતા શું કરતા? ઠોકર મારતા તે હંમેશ માટે ગતિ કરી શકતો નથી. હંમેશ માટે ચાલુ ગતિ રહેતી નથી. આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કે કોઈ વસ્તુને સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. શું છે? સ્થિર અવસ્થા. કોઈ પદાર્થ સ્થિર હોય તો એની કઈ અવસ્થા કહેવાય? પ્રાકૃતિક. શું કહેવાય? પ્રાકૃતિક. આ મુદ્દો યાદ રાખશો કે કોઈ પદાર્થની સ્થિર અવસ્થા એ તેની કેવી અવસ્થા છે? પ્રાકૃતિક. કેવી અવસ્થા છે? પ્રાકૃતિક અવસ્થા છે. સ્થિર અવસ્થા શું છે? એની પ્રાકૃતિક અવસ્થા છે. પ્રાકૃતિક એટલે કુદરતી અવસ્થા છે. એટલે તમે છો, તમે આખો દિવસ ગતિ જ કરતા હોય ના, તમે શું હોય? સ્થિર હોય. તમે વાંચવા બેઠા હોય, બરાબર? તમે લેક્ચર જોતા તો ચાલતા લેક્ચર જોશો ના. શું કરશો? તમે એક જગ્યાએ બેસીને લેક્ચર જુઓ છો. તો તમારી પ્રાકૃતિક અવસ્થા કેવી છે? સ્થિર. કેવી હોય છે? સ્થિર હોય છે. આખો દિવસ તમે ગતિ કરતા હોતા નથી. તો શું છે? કોઈ પણ પદાર્થની સ્થિર અવસ્થા કેવી કહેવાય? પ્રાકૃતિક અવસ્થા કહેવાય છે. જ્યાં સુધી ગેલિલિયો ગેલિલી તથા આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતાઓ પ્રવર્તતી હતી. કે જોવા જઈએ પહેલી માન્યતા એટલે કે પદાર્થને ધક્કો મારવાથી આમ થાય, પદાર્થને ધક્કો મારવાથી આમ થાય. તો આવી અલગ માન્યતાઓ હતી, બરાબર? પ્રાકૃતિક અવસ્થાની આવી માન્યતા હતી. તો દરેક માન્યતાઓને અલગ રીતે જોવામાં આવતી હતી. પરંતુ માન્યતાઓ ધીમે ધીમે શું બદલાય છે. શું થાય છે? બદલાય છે. ઓકે. હવે બીજી વસ્તુ છે દૈનિક જીવનમાં કે આપણે રોજિંદા જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે. તો આપણે શું કીધું? સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થ પર બળ લાગતા તે શું કરે છે? ગતિ કરે છે. અને ગતિ કરતા પદાર્થને સ્થિર કરવા માટે શું કરવું પડશે? વિરુદ્ધ દિશામાં શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે. એટલે એક પ્રકારનો પ્રયાસ. શું કહીએ છીએ? પ્રયાસ કહીએ છીએ. આપણે કહીએ છીએ કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા તેને ખેંચવી પડે. શું કરવી પડે? ખેંચવી પડે, ધકેલવી પડે કે આઘાત શું લગાડવો પડે? આઘાત લગાડવો પડે છે. તો બળનો ખ્યાલ વસ્તુને આ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. શું છે? ઠોકર. તો આની બળની વ્યાખ્યા શું થઈ શકે? સમજો. બળની વ્યાખ્યા ઉપર જઈએ આપણે. બળ કોને કહી શકીએ? આપણે બે વ્યાખ્યા આપી શકીએ. કોઈ
ગતિ કરતા પદાર્થને રોકવા કે સ્થિર રહેલા પદાર્થને ગતિ કરાવવા માટે કરવા પડતા પ્રયાસને શું કહે છે? બળ. શું કહે છે? બળ કહે છે. કોઈ ગતિ કરતા પદાર્થને શું કરવા માટે? રોકવા કે સ્થિર રહેલા પદાર્થને શું કરવા? ગતિ કરાવવા. શું કરાવવા? ગતિ કરાવવા માટે. એને શું કહે છે? જે પ્રયાસ કરે શું કહે છે? બળ. શું કહે છે? બળ કહે છે. અથવા કોઈ વસ્તુની ગતિની અવસ્થા શું બદલવા? ગતિની અવસ્થા બદલવા એટલે કે વેગમાં ફેરફાર. શું? વેગમાં ફેરફાર. કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા કે વેગમાં ફેરફાર કરવા માટે ખેંચવી કે ધકેલવી કે આઘાત લગાડવો પડે તેને શું કહેવાય છે? બળ. શું કહે છે? બળ કહે છે. કોઈ વસ્તુને ગતિની અવસ્થા બદલવા કે એના વેગમાં ફેરફાર કરવા માટે શું પડે? ખેંચવી પડે કે ધકેલવી પડે અથવા આઘાત એટલે અચાનક શું કરવું પડે? અચાનક. બરાબર. ટૂંકા ગાળામાં આપણે ગાડી લઈ જતા અચાનક શું પડી? બ્રેક. તો બ્રેક શું હોય? અચાનક મારવી પડે. તો આઘાત લગાડવા પડે તેને શું કહેવાય છે? બળ. શું કહેવાય છે? બળ તરીકે ઓળખી શકાય છે. વિદ્યાર્થીઓ ક્લિયર થાય છે એ શું કહેવા માંગે છે? થોડી વસ્તુને આપણે સમજીએ તો વધારે થોડું ડીપમાં જઈએ તો હવે આપણા મનમાં બળ વિશે વિચારતી હશે કે રિયલમાં બળ કેવું હશે? કોઈએ બળ જોયું હશે ખરી? તો વાસ્તવમાં આપણે બળ કોઈએ જોયું નથી. વાસ્તવમાં કોઈ બળ જોઈ શકાય નહીં. ચકાસ્યું પણ નથી કે આવું હશે અને અનુભવ્યું પણ નથી. સમજો. બળ જોઈ શકાય નહીં, બળ ચકાસી શકાય નહીં, બળ અનુભવી શકાય નહીં, પણ તેમ છતાં બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ અથવા અનુભવી શકીએ છીએ. સમજો. કોઈ વિદ્યાર્થી મિત્રે તમે ધક્કો માર્યો. શું માર્યો? ધક્કો માર્યો. શું માર્યો છે? ધક્કો માર્યો છે. તો ધક્કો માર્યો તમે જોયું ખરી? જોયું એટલે એ વચ્ચે ક્રિયા થઈ. તમારા હાથ એના હાથ અને તમારા ધારો કે છાતી કે કોઈ બી હોય તે તમારે ધક્કો મારી આ રીતે. બરાબર. તો તમે જોઈ શકશો ખરી વચ્ચે? ના. એને તમે નિહાળી શકશો નહીં. પરંતુ એ ધારો કે પડી જશે. ધારો કે ધક્કો મારશો એ પડી જશે. ધારો કે તમારે ટેબલ છે. શું છે? ટેબલ છે. ટેબલને તમે ધક્કો માર્યો. શું મારો છો? ધક્કો. તો ટેબલ શું ખસે? શું થાય છે? ખસે છે. પણ તમે જોયું ખરી કે બળ એના ઉપર આવ્યું ક્યાંથી? બળ તમને લાગે છે મેં માર્યું બળ, પણ બળ ક્યાં દેખાયું ખરી તમે? કે ભાઈ દેખો બળ જાયેલું આના ઉપર. એવું જોઈ શકાતું છે નહીં. તમે ચકાસી પણ શકો છો કે ભાઈ આટલું આમ થયું, આટલું બળ આટલું થયું. પણ શું થાય છે? એનો પ્રભાવ એટલે કે બળના કારણે ટેબલ ખસ્યું. તમને લાગ્યું કે મેં બળ લગાડીને શું થયું? ટેબલ ખસ્યું. પણ ધારો કે અહીંયા કને પોઈન્ટ એવો છે, ભૂલથી ધારો કે મોટો કબાટ હોય તો શું તમે બળ લગાડશો? ખસે ખરી? ધારો કે આ છે, ચલો આપણે પાટે ધક્કો મરાશે ખરી? ના. તો આવી વસ્તુ અહીંયા એવી છે કે કોઈ જગ્યાએ બળની અસર આપણે જોઈ શકીએ? બરાબર. જોઈ શકીએ? ના. ખાલી એનો પ્રભાવ શું જોઈ શકીએ? પ્રભાવ એટલે કે અસર જોઈ શકીએ, પરંતુ બળને જોઈ શકાય નહીં, બળને ચકાસી શકાય નહીં, બળને અનુભવી શકાય નહીં. પરંતુ એનો પ્રભાવ શું છે? પ્રભાવ એટલે કે અસર શું છે? અસર જોઈ શકાય અથવા અસર અનુભવી શકાય છે. હવે જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડ શું આવે? બળ લગાડવામાં આવે ત્યારે શું થાય? તેના દ્વારા શું થઈ શકે? તો તેના વર્તન પરથી તેને સમજાવી શકાય છે કે વસ્તુને ખેંચવી છે કે ધકેલવી છે કે આઘાત લગાડવો છે. આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની શું છે? પ્રયુક્તિ. શું છે? પ્રયુક્તિ. હવે તમે સિમ્પલ સમજી લો. લારી છે. શું છે? લારી. હવે લારી છે શું મારવો પડે? ધક્કો. શું મારવો પડે? ધક્કો મારવો પડે. હવે બીજી વસ્તુ છે રથગાડી છે. શું છે? રથ છે. અથવા ઊંટ લારી છે. તો ઊંટ લારીને ખેંચવાની હોય કે ધક્કો મારવાનો હોય? તો ખેંચવાની. ઊંટ દ્વારા શું થાય છે? ખેંચાય છે. તો શું થયું?
લારીને ધક્કો મારવો પડે ઊંટ દ્વારા શું થાય છે, ખેંચાય છે. અથવા આઘાત, અચાનક તમે બાઇક કે ગાડી કે અથવા ચલો એક્ટિવા લઈને તમે જતા હતા અથવા સાયકલ લઈને જતા હતા અને અચાનક તમારે શું મારવી પડી, બ્રેક. શું મારવી પડી, બ્રેક મારવી પડી. તો તમે શું લગાડી, આઘાત. શું લગાડી, આઘાત. તો આ શું છે, બધી અલગ અલગ પદાર્થને ગતિની બદલવા માટે, શું કહે, ગતિની અવસ્થા બદલવા માટે જે પણ એ ખેંચવી પડે, ધકેલવી પડે કે આઘાત લગાડવો પડે એને આપણે શું કહીએ છીએ, બળ. શું કહીએ છીએ, અને બળ તરીકે આપણે દર્શાવીએ છીએ. આપણે અગાઉના ધોરણની અંદર એટલે કે અગાઉના આપણે ચેપ્ટરની અંદર આપણે કોઈ પણ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવો અથવા તેની ગતિ દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. બરાબર. તો સિમ્પલ વસ્તુ જોવા જઈએ તો આપણે એ વસ્તુ કીધી, કોઈ પણ વસ્તુના વેગ અથવા ગતિ બદલવી હોય તો વેગમાં ફેરફાર કરવો હોય અથવા એની દિશા બદલવી હોય તો કોની જરૂર પડે છે, બળ. શું જરૂર પડે છે, બળ. અને બીજું જોવા જઈએ તો બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર શું કરી રહ્યા છે, આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. કેવી રીતે, તમે જુઓ, મારી પાસે આ ડસ્ટર છે. શું છે, આ ડસ્ટર છે. બરાબર. આ ડાર્ક થઈ ગયું છે પણ જોવા દે, આ ડસ્ટર છે. આ ડસ્ટરને જો આ સાઈડ બળ લગાડો, આ હાથથી, આ હાથથી બદલે શું થશે, ડસ્ટરનો આકાર બદલાય. શું બદલાય છે, આકાર બદલાય છે. એનો પરિમાણ, એના શું થશે, મૂલ્યમાં ફેરફાર થશે. કારણ કે આ શું હતું, મોટું હતું, આ કેવું થઈ ગયું હવે, નાનું. હજુ બળ લગાડો શું થશે, નાનું. બરાબર. તો આ રીતે તમે શું કરી શકો, નાનું. કેવું કરી શકશો, નાનું. એટલે એના આકાર બદલી શકો છો. કારણ કે આ કેવું હતું, ચોરસ ટાઈપ દેખાય છે. રિયલમાં છે નહીં પણ ચોરસ ગણી લો. બરાબર. આ શું થઈ ગયું, લંબચોરસ. કારણ કે આ ભાગ નાનો હશે, લંબચોરસ બની ગયું. પાછું વળે શું થઈ જાય, ચોરસ થઈ જાય. તો આ રીતે તમે બળ લગાડીને શું કરી શકો છો, તેનો આકાર અને પરિમાણ મોટું હતું કરી નાખી નાનું. કારણ કે નાનું હોય શું કરી શકો, મોટું. શું કરી શકો, મોટું. આવનો કોઈ સ્પ્રિંગ હોય, શું હોય, સ્પ્રિંગ હોય. તો તમે સ્પ્રિંગને ખેંચીને શું કરી શકો, મોટી. તો શું કરી શકો છો, નાની કરી શકો છો. તો તમે બળ દ્વારા કોઈ પણ પદાર્થનો આકાર અને પરિમાણ શું કરી શકો છો, આકાર અને પરિમાણ બદલી શકો છો. તો લખી શકાય, કોઈ પદાર્થ પર બળ લાગવાથી તેનો આકાર અને પરિણામ બદલી શકાય છે. આકાર શું કરી શકાય છે, પરિણામ બદલી શકાય છે. બરાબર. તો આ બધા મુદ્દાઓ અગત્યના થઈ જાય છે. ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે બળને સમજતા પહેલા થોડી વસ્તુને બીજી સમજવી પડશે. પદાર્થનું જડત્વ. શું સમજવું પડશે, પદાર્થનું જડત્વ. જડત્વ છે શું, તો ઘર્ષણ રહિત એટલે કે લીસી સપાટી. કેવી લીસી સપાટી, જ્યાં ઘસડાવાની વાત આવે નહીં. કોઈ પણ લીસી સપાટી જેવી કોઈ વસ્તુ હોય ત્યાં સમસીધી એટલે કે સીધી. કેવી આવે, આ રીતે સીધી. આ શિરોલંબ કહેવાય. શું કહેવાય, શિરોલંબ. આ રીતે શું આવે, સમક્ષિતિજ સપાટી પર. શું છે, સપાટી પર ગતિ કરતા પદાર્થની ગતિ અચળ વેગથી અવિરત ચાલુ રહે. અવિરત એટલે કે ચાલુ ને ચાલુ, સતત કેવી રહેશે, ચાલુ ને ચાલુ રહે છે. ત્યાં શું કહેવાય છે, જડત્વનો નિયમ. કેવો કહે છે, જડત્વનો નિયમ કહે છે. કોઈ લીસી સપાટી હોય, કેવી સપાટી હોય, લીસી સપાટી હોય. લીસી સપાટી વાળથી કોઈ પદાર્થ શું કરે, સમસીધી. સમસીધી એટલે કે સીધી સપાટી પર શું કરે, ગતિ કરતો. કેવી હોય, સીધી સપાટી પર ગતિ કરતો હોય તો તે પોતાની ગતિ અચળ હોય. કેવી હોય, ગતિ કેવી હશે, અચળ. કેવી હોય છે, અચળ હોય છે. અને અચળ વ્યક્તિ શું રાખે છે, ગતિ ચાલુ ને ચાલુ રાખે છે. એટલે ત્યાં રોકી શકાશે નહીં. બરાબર. તો આને શું કહેવાય, જડત્વ. શું કહેવાય છે, જડત્વ. હવે જોવા જઈએ તો પદાર્થ જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે, પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ કે બહારથી બળ ન લાગે, ત્યાં સુધી પોતાની જે સ્થિતિ હોય તે જાળવી રાખે. શું રાખે, જાળવે. સ્થિર તો કેવો રહેશે, સ્થિર. ગતિ શું રાખશે, ગતિમાં. તો જાળવી રાખવાના પદાર્થના ગુણધર્મને શું કહે છે, જડત્વનો ગુણધર્મ. શું કહે છે, જડત્વનો ગુણધર્મ. હવે જોવા જઈએ તો પદાર્થનું દ્રવ્યમાન જે છે એટલે કે દળ જે છે, પદાર્થના દ્રવ્યમાન એટલે કે દળને શું કહેવાય છે, જડત્વ. શું કહે છે, જડત્વ કહે છે. હવે સિમ્પલ ભાષામાં પદાર્થ ભારે હોય
તો તેનું જડત્વ કેવું હશે? વધુ. કેવું હોય છે? વધુ હોય છે. અને પદાર્થ હલકો હોય એટલે કે વજનમાં ઓછો હોય તો તેનું જડત્વ ઓછું. કેવું હશે? ઓછું હોય છે. એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો દળમાં વધારે તો જડત્વ વધુ, દળમાં ઓછો તો જડત્વ પણ કેવું હશે? ઓછું. અને જડત્વનો એકમ શું કે તમને? જડત્વનો એકમ તો આપણે જોયું પદાર્થના દ્રવ્યમાં દળને શું કહે? જડત્વ કહે છે. દળનો એકમ શું હોય? કિલોગ્રામ. તો જડત્વનો એકમ પણ શું હશે? કિલોગ્રામ. શું છે? કિલોગ્રામ છે. કેમ કે આપણે બળ સમજતા પહેલા, વધારે સમજતા પહેલા શું સમજવું પડે? આપણે જડત્વ વિશે માહિતી લેવી પડે. ઓકે, તો આ શું હતું? જડત્વ. સિમ્પલ ભાષામાં છે લીસી સપાટી પર કોઈ ગતિ કરતું હોય તો ગતિ જે રહેશે? ચાલુ રહેશે. શું કે જડત્વનો નિયમ કહે છે બાહ્ય બળ ન લાગે તો કેવું રહેશે? સ્થિરનો સ્થિર, ને ગતિમાં તો ગતિમાં રહે છે. બરાબર. જડત્વ શું હોય છે? એક પ્રકારનું દળ છે, એનો એકમ કિલોગ્રામ છે. વજન ભારે છે, જડત્વ કેવું હશે? વધુ. અને વજન ઓછું હશે, શું હશે? જડત્વ ઓછું હોય છે. ઓકે, તો ફટાફટ લખી દો જડત્વ વિશે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ, કારણ કે શરૂઆત છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા મોટા લેક્ચર સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.